નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્યના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું એક પ્રોડક્ટ વિશે અને પ્રોડક્ટનું નામ છે મિત્રો બોડી ડિટોક્સ, જે હેલ્થને લગતી છે। પણ પહેલાં આપણે થોડી એક પણ વાત કરી કે બોડી ડિટોક્સ એટલે કે શરીરનું શુદ્ધિકરણ, એનું ગુજરાતી આમ ગણવા જોઈએ કે શરીરને શુદ્ધ કરવાનું કામ કરે છે। ઘણાને એવું લાગતું હશે કે શરીર તો મારું છે તો એને શુદ્ધ કરવાની ક્યાં જરૂર છે, પણ અંદર રહેલા જે અંગો છે જેને આપણે જોઈ શકતા નથી, એ અંગો બગડ્યા છે શું કે આપણને ક્યાં ખબર પડશે। આપણે જે પણ ભોજન લઈએ છીએ, જેમ કે દૂધ છે, અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, બરાબર છે, એની અંદર પણ અશુદ્ધિઓ આવતી હોય છે અને આ બધી અશુદ્ધિઓ આપણા શરીરની અંદર અમુક અંશે જમા થતી હોય છે, બરાબર। અને જમા થવાના લીધે અમુક સમય થાય ત્યારે આપણે કહીએ કે ભાઈ અમુક રોગ પેદા થયો, તો તેનું મુખ્ય કારણ એ કે એને અશુદ્ધિ આપણે દૂર કરી નથી। એનું મુખ્ય કારણ એ પણ છે કે આપણે ક્યારેય આપણા શરીરની સર્વિસ કરી નથી। તમે તમારા ઘરે કોઈ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લાવશો તો તેનું પણ કહેશે, જે જગ્યાએ લાવે કે ભાઈ આટલા મહિને તમે આ સર્વિસ કરાવી લેજો। તમે મિકેનિકલ પ્રોડક્ટ લાવો, જેમ કે ટ્રેક્ટર છે, ગાડી, બાઇક છે, તો તેને કહે છે કે અમુક કલાકે, ટ્રેક્ટર હોય તો અમુક કલાક થાય, અને ગાડી હોય ફોર વ્હીલર તો કે અમુક અંતર એટલે અમુક કિલોમીટર આટલી ફરે તો તમારે આ સર્વિસ કરાવી લેવી, અને ચોક્કસ આપણે ત્યાં જઈને આપની સર્વિસ કરાવી લઈએ છીએ। કેમ કે જેને લીધે તેની કાર્યક્ષમતામાં ઘટાડો ના થાય ને એકાએક કોઈ બ્રેકડાઉન ના થાય, એટલા માટે આપણે તેની સર્વિસ સમય કરાવી લઈએ છીએ। પણ આપણા શરીરની આપણે આ રીતે કોઈ સર્વિસ કરાવતા નથી, અને જ્યારે એકાએક ક્યારે ખબર પડે કે હું મોદો પડે કે રોગ પેદા થાય, તો મેનનું મુખ્ય કારણ હોય છે કે શરીરની અંદર રહેલી ગંદકીના કારણે પછી રોગ પેદા થતા હોય છે। તો આ રોગને દૂર કરવા હોય, ના થવા દેવા હોય, અને આપણે શરીરને તંદુરસ્ત રાખવું હોય તો મિત્રો પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ, અને તે પ્રોડક્ટનું નામ છે મિત્રો બોડી ડિટોક્સ। તે 6 પ્રકારનું મુખ્ય કામ કરે છે। એમાં પહેલું કારણ કે શરીરની અંદર રહેલા વિષયુક્ત જે પદાર્થો તેને દૂર કરવાનું કામ કરે છે, અને શરીરને જે પોષક તત્વો મરવા જોઈએ તે મરવા દે છે। બીજું કે જેનાથી લીવર, કિડની, ફેફસા, આંતરડા જે આપણે નથી જોઈ શકતા તેને સ્વસ્થ કરવાનું કામ કરે છે મિત્રો। બીજું કે બોડી ડિટોક્સ પેટની અને આંતરડાની સફાઈ કરી તેમને કાર્યશીલ બનાવે છે। અને ચોથા નંબરે જોઈએ કે હાઇપર એસિડિટી અને ઓતરડાના ગેસ હોય તેને પણ દૂર કરવાનું કામ કરે છે। બીજું કે ભોજન પ્રત્યેની જે અરુચિ છે તે દૂર કરે છે, કારણ કે આ શરીર આપણું જેમ જેમ અંદર કચરો જમા થતો આપણને અરુચિ પેદા થતી હોય છે, પરંતુ જેમ જેમ સફાઈ થાય તો આપણને અરુચિ દૂર થાય છે, કે જમવાનું સારું લાગે છે। અને સૌથી અગત્યની વાત છે તે એ છે મિત્રો કે તે પાચન તંત્રને સારામાં સારું બનાવે છે, અને પાચન તંત્ર સારું હોય મિત્રો કહેવાય કે આખું શરીર આપણું સારું રહે, બરાબર। તો આ પ્રકારની બોડી ડિટોક્સ કામ કરે છે। બોડી ડિટોક્સને હવે કઈ રીતે લેવી એ પણ જાણી લઈએ। તો તેમાં છે પહેલું કે તેને સવાર અને સાંજે લેવાનું છે। સવારે 1 ટેબ્લેટ અને સાંજે 1 ટેબ્લેટ, પણ ક્યારે લેવાનું છે? જમવાના 2 કલાક પહેલાં। હવે તમારું કામ કેવું છે એના આધારે અને કઈ ઋતુ છે એ પણ એમાં થોડો ફેરફાર થતો હોય છે। એટલે કે તમે ધંધાર્થી છો, એ કોઈ ખેડૂત છે કે નોકરીવાળા છે, તો તેમનો જમવાના સમયમાં થોડો ફેરફાર હોય તો તેઓ તે પ્રમાણે લે, પણ એક જ વાત યાદ રાખવાની કે જમવાના 2 કલાક પહેલાં લેવાની છે। એટલે બપોરે 12 વાગે જમતા તો 10 વાગે, રાત્રે 8 વાગે જમતા હોય તો તમારે 6 વાગે લેવાની છે, બરાબર। તો આ જે છે ને ચોક્કસ સમય, કોઈ પણ પ્રોડક્ટ હોય તો તેનો ચોક્કસ સમય અને ચોક્કસ માત્રામાં લેવામાં આવે ને તો તે 100% કામ કરે છે મિત્રો। હા, તો આ રીતે તમે લેશો તો ચોક્કસ હું આશા રાખું છું કે તમને 100% પરિણામ મળશે। હવે આવા જ એક નવા એપિસોડ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો। જય જય પરિવર્તન, હર ઘર પરિવર્તન।